હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. હજારો રૂપિયાનો કોર્સ આપણી ચેનલમાં એકદમ ફ્રી. ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી સિરીઝ સ્પોકન ઇંગ્લિશ 60 દિવસનો કોર્સમાં આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 37. પણ એ પહેલા ગઈકાલનો આગલો અને એના પહેલા મોડલ્સનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. સંપૂર્ણ બેઝિક ઇંગ્લિશ કોર્સના 30 દિવસનો એક મેગા વન શોટ વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ગઈકાલે આપણે જોઈ ગયા હતા મોડલ્સ પ્લસ બી. આજે મોડલ્સ પ્લસ હેવ. કેન હેવ, કુડ હેવ, વિલ હેવ, વુડ હેવ, શેલ હેવ, શુડ હેવ, મે હેવ, માઇટ હેવ, મોસ્ટ હેવ. પણ એ પહેલાં આપણી ચેનલમાં 21 માર્ચથી સિરીઝ શરૂ થઈ છે. 20 મે સુધી ચાલશે. 60 દિવસ, 60 વિડીયો, 60 PDF ફાઇલ ફ્રી. દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં 0 લેવલથી વિડીયો આવે. મજા આવે ને તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફ્રી PDF ફાઇલ માટે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરેલો સ્ક્રીનશોટ અને આ વિડીયો 5 ગ્રુપમાં શેર કરીને એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી આપશો 7567778020 ઉપર, એટલે PDF ફાઇલ ફ્રી. અને સરપ્રાઈઝ તમારા માટે ટૂંક સમયમાં IPLની જેમ TGL 20 ગ્રામર લીગ 1 મેથી આવી રહી છે. 20 દિવસ માટે 20 ગ્રામર લીગ, 20 દિવસ, 20 વિડીયો, 20 PDF ફાઇલ ફ્રી ને આની 60 PDF 60 વિડીયો. આ તો ઓલરેડી આવે છે રાતે 9 વાગે, પરંતુ અઠવાડિયા પછી તમારા માટે 1 મેથી આવી રહ્યું છે TGL. દરરોજ બપોરે 12 વાગે વિડીયો હું કાંઈ લખીશ જ નહીં, માત્ર ને માત્ર સ્પીકિંગ કોર્સ 20 દિવસનો. આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. અને આવતીકાલથી ગ્રામર સિરીઝ શરૂ થઈ રહી છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. ફટાફટ તમે તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી નાખો. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. આજે PDF ફાઇલ ફ્રીમાં ઘણી બધી આપી છે અને આગલી ઘણી બધી PDF ફાઇલ અપાઈ ગઈ. તમે જોવો તો ખરા. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા સહકારથી બહુ ઓછા સમયમાં 45,000 સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે. ઇન્સ્ટાગ્રામમાં પૂરા થયા છે 78 અને ફેસબુકમાં પૂરા થઈ ગયા છે 74. આપ સાથે તો ફિર કિયા બાત હે. ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ બંને પેજમાં કોઈ પણ પોસ્ટમાં ઉચ્ચાર આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ચાલો હવે આપણે ચાલુ કરી દઈએ. ગઈકાલે હતું મોડલ્સ પ્લસ બી, આજે છે મોડલ્સ પ્લસ હેવ. પણ હેવમાં એક શબ્દ આવતો હોય તમે જોવો જોઈએ તો કેન હેવ, કુડ હેવ, મે હેવ, માઇટ હેવ, વિલ, વુડ, શુડ, મોસ્ટ હેવ. એક શબ્દ આવતો હોય શું? પાસે. એ પહેલા મોડલ્સ પ્લસ બી હોય તોય ભલે અને મોડલ્સ પ્લસ હેવ હોય તોય ભલે. એ ટુ બી અને ટુ હેવની જેમ જ છે. કંઈ મુખ્ય ક્રિયાપદ આવતા હોય નહીં. મુખ્ય ક્રિયાપદ આવે નહીં. આવું, જાવું, ખાવું, પીવું, બોલવું, હસવું, ઉઠવું, લેવું, લાવવું, મૂકવું, આવું ન આવતું હોય. બરાબર. અને એ પહેલા 15 વર્કશીટ અને 15 દિવસના સ્પોકન ઇંગ્લિશ હજી કોર્સ ચાલુ છે અને 15 દિવસની PDF ફાઇલ અને 15 વર્કશીટ ટોટલ 30 PDF ફાઇલ જોતી હોય પ્લીઝ તો બધા જ મોડલ્સનો વિડીયો છે એ 5 ગ્રુપમાં શેર કરી એનો એક સ્ક્રીનશોટ અને આપણી યુટ્યુબ ચેનલ નિરલ અઘારા ને સબસ્ક્રાઈબ કરેલો સ્ક્રીનશોટ તમે મને મોકલી આપશો આપણા નંબરમાં 7567778020 ઉપર, એટલે PDF ફાઇલ 30 PDF ફાઇલ ફ્રી. કેન હેવ કોની જેમ જ છે, હોઈ શકે છે. આમાં શું હોય? પાસે હોઈ શકે છે. પાસે હોઈ શકે છે. સૌથી વધારે સંભાવના કેન હેવ, સૌથી ઓછી સંભાવના માઇટ હેવ, 70% સંભાવના કુડ હેવ, 30-40% સંભાવના મે હેવ. તે ઘરે હોઈ શકે છે તો કેન બી, પછી કુડ બી, પછી મે બી અને માઇટ બી. એની જેમ કેન હેવ કોઈ પાસે કંઈ વસ્તુ હોય ને સૌથી વધારે સંભાવના હોય તો કેન હેવ, એના કરતાં ઓછી કુડ, પછી ઓછી મે, સૌથી ઓછી ના કે બરાબર. પરેશ પાસે રૂપિયા હોઈ શકે છે. પરેશ કેન હેવ મની. ખબર જ છે કે રૂપિયા એની પાસે છે જ ઓલરેડી.
સૌથી વધારે સંભાવના 99.99 ને આમાં 0.01%. પાસે હશે તો વિલ હેવ, પાસે હોત પણ નથી તો વુડ હેવ, પાસે હોવા જોઈએ, પાસે હોવું જોઈએ, હોવી જોઈએ શુડ હેવ, પાસે હોવા જોઈએ મસ્ટ હેવ. આમાં ક્રિયા થતી નથી અને મોડલ્સ પછી હેવ પછી નામ. નકાર વાક્યમાં અહીંયા મૂકી દો નોટ, ખેલ ખતમ. પરેશ પાસે રૂપિયા હોઈ શકે છે, પરેશ કેન હેવ મની. સંભાવના ઓછી હોય તો પરેશ કુડ હેવ મની, એના કરતાં ઓછી પરેશ મે હેવ મની, એના કરતાં ઓછી ના કે બરાબર પરેશ માઇટ હેવ મની. પરેશ પાસે રૂપિયા હશે, પરેશ વિલ હેવ મની. પરેશ પાસે રૂપિયા હોવા જોઈએ, પરેશ શુડ હેવ મની. પરેશ પાસે રૂપિયા હોત, પરેશ વુડ હેવ મની. પરેશ પાસે રૂપિયા હોવા જ જોઈએ, પરેશ મસ્ટ હેવ મની. તમારા પાસે રૂપિયા હોવા જ જોઈએ, તમે એટલે યુ, જોઈએ એટલે શુડ ને પાસે એટલે હેવ, સોરી માફ કરજો. તમારા પાસે તમે એટલે યુ, જો ફરજિયાત છે હોવા જ જોઈએ તો મસ્ટ, પાસે એટલે હેવ મની. આમ હોત કે તમારા પાસે રૂપિયા હોવા જોઈએ તો શુડ હેવ મની. તેણીની પાસે સમય હોઈ શકે છે, તેણી એટલે સી. સંભાવના વધારે હોય તો કેન હેવ, સી કેન હેવ શું ટાઈમ. તમારા પપ્પા પાસે ગાડી હોઈ શકે છે, તમારા પપ્પા યોર ફાધર હોઈ શકે છે, કેન હેવ અ કાર. સૌથી વધારે સંભાવના હોય તો અ કાર. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. મારી પાસે પાકીટ હોત. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. આગલા 3-4 વિડીયો જોરદારના છે. જો તમે ચેનલમાં નવા હોય અને તમારે બધા વિડીયો જોવો તો લાઈનમાં જોજો, લાઈનમાં. પહેલા દિવસથી તમે બધા વિડીયો લાઈનમાં જોજો. બેઝિકથી છે, હાવ 0 લેવલથી છે, ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ. 60 દિવસ છે અને 1 તારીખથી જોરદાર સ્પીકિંગ પ્રેક્ટિસ. મારી પાસે પાકીટ હોત, પાસે હોત આઈ વુડ હેવ અ વોલેટ. હોવું જોઈએ તો શુડ હેવ. મારી પાસે મોબાઈલ હશે, જો પાસે હશે તો વિલ હેવ અ મોબાઈલ. મારી પાસે બાઇક હશે, આઈ વિલ હેવ અ બાઇક. મારી પાસે રૂપિયા હશે, આઈ વિલ હેવ મની. મારી પાસે ગાડી હશે, આઈ વિલ હેવ અ કાર. મારી પાસે સમય હશે, આઈ વિલ હેવ ટાઈમ. મારા ભાઈ પાસે બાઇક હોવું જોઈએ, મારો ભાઈ માય બ્રધર. હોવું જોઈએ, જોઈએ એટલે શુડ, પાસે હોવું જોઈએ શુડ હેવ શું બાઇક અ બાઇક. તેઓ બધા પાસે આત્મવિશ્વાસ હોવો જ જોઈએ, તેઓ બધા ધે ઓલ. ફરજિયાત મસ્ટ હેવ. આત્મવિશ્વાસ સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ. તેણીને તાવ હોવો જોઈએ, તેણી એટલે સી. હોવું જોઈએ, જો બીમારીમાં ખબર છે આપણને, બીમારી અને સંબંધમાં ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે. સી શુડ હેવ અ ફીવર. પાર્થ પાસે શાકભાજી હોઈ શકે છે, પાર્થ. સંભાવના વધારે હોય તો કેન હેવ વેજીટેબલ્સ. તમારી પાસે ગાડી હોત, પાસે હોત યુ વુડ હેવ અ કાર. આ પ્રકારના વાક્યમાં એક શબ્દ આવતો હોય પાસે, તમે જોઈ શકો છો. જો આવો શબ્દ આવતો હોય પાસે. તેણીના ભાઈ પાસે, એ પેલા છોકરા માટે હિઝ ફાધર, હિઝ બ્રધર, હિઝ મધર, હિઝ સિસ્ટર, હિઝ કાર, હિઝ બાઇક, હિઝ પેન. છોકરી માટે હર ફાધર, હર મધર, હર બ્રધર, હર સિસ્ટર, હર કાર, હર મની, હર બાઇક, હર પેન, હર બ્રધર. પુસ્તકો હોઈ શકે છે, સૌથી વધારે સંભાવના હોય તો કેન હેવ પુસ્તકો બુક્સ. આપણા બધા પાસે સારી નોકરી હોઈ શકે છે, અમે બધા, આપણે બધા, વી ઓલ. સારી નોકરી હોઈ શકે છે, સૌથી વધારે સંભાવના હોય તો કેન હેવ અ ગુડ જોબ. સારી નોકરી અ ગુડ જોબ. પેલો છોકરો, આ છોકરો ધીસ બોય. પેલો છોકરો ધેટ બોય. દૂર માટે એક જ છોકરો છે બોય. રમકડા હોવા જ જોઈએ, મસ્ટ હેવ. રમકડા બહુવચન ટોયઝ. તેણીની પાસે મોબાઈલ હોત, તેણી એટલે સી. પાસે હોત વુડ હેવ મોબાઈલ અ મોબાઈલ.
આપણા બધા પાસે સમય હોઈ શકે છે, અમે બધા, આપણે બધા, વી ઓલ પાસે હોઈ શકે છે. સૌથી વધારે સંભાવના હોય તો કેન હેવ ટાઈમ. તેઓ બધા પાસે ગાડી હશે, તેઓ બધા, ધે ઓલ, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા પાસે ગાડી હશે, ધે ઓલ વિલ હેવ અ કાર. પાર્થ પાસે રૂપિયા હોત, હોત તો વુડ હેવ, પાર્થ વુડ હેવ મની, પાર્થ વુડ હેવ મની. ચલો કાંઈ વાંધો નહીં. પાર્થ પાસે રૂપિયા હોત, પાસે હોત એટલે વુડ હેવ, પાર્થ વુડ હેવ મની, પણ છે નહીં. તમારા પપ્પા પાસે તમારો મોબાઈલ હોવો જોઈએ, તમારા પપ્પા, યોર ફાધર, હોવું જોઈએ એટલે શુડ હેવ તમારો મોબાઈલ. તો શું થાય છે? યોર મોબાઈલ. પરેશ પાસે પાકીટ હોત, પરેશ પાસે હોત, વુડ હેવ પાકીટ વોલેટ. કેવલ પાસે મારો મોબાઈલ હોવો જોઈએ, કેવલ પાસે મારો મોબાઈલ હોવો જોઈએ, પાસે હોવું જોઈએ, શુડ હેવ મારો મોબાઈલ, માય મોબાઈલ, મારો ભાઈ, મારા મમ્મી, મારા પપ્પા, મારી ગાડી, મારા રૂપિયા, બધામાં શું હોય? માય, માય ફાધર, માય બ્રધર, માય સિસ્ટર, માય મધર, માય બ્રધર, માય પેન, માય કાર, માય બાઇક, માય પેન, માય કાર, માય મોબાઈલ. તેની પાસે રૂપિયા હોઈ શકે છે છોકરા માટે. હી સૌથી વધારે સંભાવના હોય તો કેન હેવ, સી કેન હેવ મની, સી કેન હેવ મની, સી કેન હેવ મની. તેઓ પાસે ઘડિયાળ હોવી જોઈએ. નકાર વાક્યમાં મોડલ્સ પછી નોટ આવી જાય. તેઓ પાસે ઘડિયાળ હોવી જોઈએ, તેઓ પાસે ઘડિયાળ હોવી જોઈએ. સોરી, માફ કરજો, તેઓ પાસે ઘડિયાળ હોવી જોઈએ. તેણીની પાસે પર્સ હોત. ચાલો, તેઓ પાસે ઘડિયાળ હોવી જોઈએ, તેણીની પાસે પર્સ હોત, તેણીની પાસે પર્સ હોત. આ બંને વાક્યનું તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. નીચે કોમેન્ટ કરી નાખો. આ વિડીયો તમને કેવો લાગ્યો? લાઇક કરવાનું ભૂલતા નહીં. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આગલા વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આવતીકાલથી કાર્ડ સિરીઝ 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર્સ કરાવજો પ્લીઝ, નમ્ર વિનંતી છે. આઈ નીડ યોર હેલ્પ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. આપ સાથે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. નીચે તમે કોમેન્ટ કરી નાખો તમને આ સિરીઝ કેવી લાગી રહી છે, તમને આ વિડીયો કેવો લાગ્યો. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. કેન હેવ પાસે કંઈક હોઈ શકે છે. કેન હેવ, કુડ હેવ, મે હેવ, માઇડ હેવ, વિલ હેવ પાસે કંઈક હશે, વુડ હેવ પાસે કંઈક હોત, શુડ હેવ પાસે કંઈક હોવું જોઈએ, મે અને માઇટ સંભાવના આવે છે અને મસ્ટ પાસે હોવું જ જોઈએ. તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. દરરોજ રાત્રે 9 વાગ્યે આપણી ચેનલમાં હસતા હસતા ગોજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, એનો સ્ક્રીનશોટ મોકલી દો આપેલ નંબર ઉપર. PDF ફાઇલ ફ્રી. મળીએ આવતીકાલથી ગ્રામર સિરીઝ. અને હા, 1 મેથી TGL 2020 ગ્રામર લીગ દરરોજ બપોરે 12 વાગે સ્પીકિંગ પ્રેક્ટિસ 20 દિવસ 20 PDF ફાઇલ ફ્રી. મળીએ આવતીકાલે ગ્રામર સિરીઝ સાથે, જોરદારની પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.